झाबा हाईवे पर एक चाय नाश्ते की दुकान में आग लगते भगदड़ मच गई। पारडी के नवीन मामलतदार कार्यालय के सामने स्थित एक दुकान में अचानक आग लग गई, जिससे अफरा तफरी मच गई। पारडी दमनी झापा हाईवे पर स्थित जेसी पटेल एंड सन्स पेट्रोलियम के पास चाय नाश्ता और तेल का खुदरा विक्रेता चयन चंदन सरकार पिछली रात दुकान बंद कर घर जा रहा था। उसके बाद लगभग 3 बजे रात को दुकान में अचानक आग लग गई, जिसकी जानकारी होते ही वे तुरंत वहां पहुंचे। इस घटना की सूचना पारडी नगरपालिका अग्निशमन विभाग को दी गई, जो तुरंत मौके पर पहुंचे और पानी की बौछार कर आग पर काबू पा लिया। हालांकि आग में 2 गैस सिलेंडर नहीं फटे, जिससे एक बड़ी दुर्घटना टल गई। अनुमान है कि आग शॉर्ट सर्किट से लगी थी। आग के कारण दुकान मालिक को लगभग 30,000 रुपए का नुकसान हुआ। इस घटना के कारण सुबह 4:30 बजे तक बिजली की आपूर्ति बंद कर दी गई। सौभाग्य से आग में कोई बड़ी जानहानि नहीं हुई। મારું નામ તુષાર ટેલર, પારડી નગરપાલિકા ફાયર બ્રિગેડ। અમને 3 થી 4ના ગાળામાં આસપાસમાં અમને કોલ મળેલો હતો કે એક ચાની દુકાન હતી, એમાં કઈ આગ લાગેલી છે। અને 3 થી 4ના ગાળામાં કોલ મળી તરત જ ગાડી રવાના થઈ ગઈ હતી અને સ્થળ પર જઈને જોવામાં આવ્યું તો અંદર આગ ઘણી મોટી હતી અને એમાં 2 સિલિન્ડર હતા। અને જઈને જોવામાં તો સિલિન્ડર પણ એટલા તાપમાનમાં તપેલા હતા કે એ પણ બ્લાસ્ટ થવાની તૈયારીમાં હતી। પણ અમારી ફાયરની ટીમે જઈને પાણી મારો કરીને સિલિન્ડરને બી કાબૂમાં લીધું અને આગ પણ કાબૂમાં કરીબન અમને 30 થી 45 મિનિટ જેવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। એની છૂટક દુકાન હતી, ચાની લારી હતી, પછી વેફર, બિસ્કિટ અને થોડું સિગરેટને પણ એ વેચતો હતો। અન્ય એ ગાડીના કઈ ઓઇલ હતા, સીએનજીના કઈ ઓઇલ હતા અને એ ઓઇલના કારણે વધારે આગ ફેલાવી હતી। વીજ પુરવઠો બંધ કરવામાં આવેલો હતો અને કારણ કે જીઈબીના કેબલ સળગી ગયેલો હતો એટલે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલો હતો। નુકસાનમાં એનું આ બધું વેફર છે, આ બિસ્કિટ છે, એ બધું બળીને સારનું ઓઇલ બધું એનું સળગી ગયું હતું। ના, જાનહાનિ તો કોઈ નથી થઈ। મારું નામ ચયન સરકાર। તો मैं गायत्री ने सामने लारी केबिन चलाऊं तेमा છે કે નહીં સીએનજી ઓઇલ વગેરે વેચીને વિમલ ને ગુટકા ને એવું વેપાર ને એમ તેમ વેચીને પાછું બાટાકા ને ભજીયા ને એમ તેમ વેચ્યું તો કાંદા ને બાટાકા બી ગુણ રાખેલું હતું। પછી એક ગુણ ચોખા બી હતું મારી પાસે। તો રાતના 3 થી 2 વાગે ને ઘરમાં કોઈ આમ અચાનક સોસાયટીમાં થયો કે કોઈ નહીં મળે। મેં ઊંઘમાંથી આવ્યો તો હલ્લા થઈ ગયો તો મેં આવીને જોયું કે બધું આગ હલગી ગયો બધું। પાસે મારા પડોશી લોકો ફાયર બ્રિગેડનો પારડી નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન કરી તે તેને દ્વારા આવીને આગ બુઝાયો। અમને તો પૂરું સ્થાપિત થઈ ગયો। અમને તો બધું જે માલ સામાન વાંચેલું બધું પૂરું થઈ ગયો। તો અમને શું કરું, મેં પોઝિશન બહુ ખરાબ જ છે મારા, જેમ તેમ ચાલુ। કોરોના ટાઈમ પર બરબાદ થઈ ગયો, બહુ બધા પૈસા થયો, 15 મરી જવાનું હતું, જેમ તેમ થયો, જેમ તેમ જીને આવ્યો। ફરિયાદ દવાખાનામાં દાખલ હતો। મેં ભગવાન કરે તો બચાવી લીધી। આ બાટલા ફાટી નહીં મળે તો બાટલાને જરા વોશર સારું હતું, વોશર બચાવી લીધી। પેલા પ્લાસ્ટિકનો વોશર ગેસના બાટલા ગરમ થયો તો વોશર નીકળી ગયો, ગેસ ઉપર ચડી ગયો। તો એને લીધે બધું ભગવાનને શુક્રિયા।